કેસ સ્ટડી ડે 9। મારી આ સિરીઝ શરૂ કરવાનું કારણ એ નથી કે હું તમને કોર્ટના કેસની જાણકારી આપવા માંગુ છું, કોર્ટના ચુકાદાની જાણકારી આપવા માંગુ છું, રેવન્યુ ઓથોરિટીની જાણકારી મારો એવો કોઈ જ પ્રકારનો ઈરાદો નથી। હું ખાલી ને ખાલી તમારામાં અવેરનેસ એટલે કે જાગૃતતા લાવવા માંગુ છું, કારણ કે મને ખબર છે કે કેવા નાના નાના પ્રોબ્લેમના કારણે લોકો કેવી મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, જેનો એ લોકોને અંદાજો પણ હોતો નથી। દર વખતે એવું જરૂરી નથી હોતું કે તમે કોર્ટ કેસ અને રેવન્યુ ઓથોરિટીના કેસથી જ પ્રોબ્લેમમાં મુકાતા હોય। એ સિવાયના જે શરૂઆતના પગલાં છે ને એ પણ તમારી માટે એટલા જ નુકસાનીવાળા પણ સાબિત થઈ શકે છે। આજનો કેસ પણ કંઈક એવી જ રીતનો છે। શરૂઆતમાં તમને બધાને ખબર હતી કે મોટા ભાઈની જમીન એટલે કે કેવું, એક જમીન આવતી હોય, હવે એ જમીનમાં મોટા ભાઈનું નામ ચાલતું હોય, મોટા ભાઈ જમીન ખેડતા હોય, હા નાના ભાઈ પણ ખેડતા હોય, પણ સપોર્ટમાં એટલે કે મોટા ભાઈનું એકલાનું નામ સિંગલ ચાલે આવતું હોય। તકલીફ કેવી થતી હતી? હા, ઘણા પરિપત્રો પણ છે કે ભાઈ તમે મોટા ભાઈનું નામ ચાલતું હોય તો નાના ભાઈને દાખલ કરી શકો છો, ના ને તે, પરંતુ અમુક કેસોમાં કેવું થતું હતું, ભાઈ મોટા ભાઈનું નામ ચાલતું હોય, એના નાના ભાઈ છે એક્સપાયર થઈ ગયા હોય, એટલે નાના ભાઈના જે દીકરા એટલે મોટા બાપા એમની જે જમીન છે એ ભત્રીજાને આપે, ભત્રીજાને વહેંચણીથી આપે। આવો જ કેસ હતો કે ભાઈ મોટા બાપાની જમીન હતી, મોટા બાપા બધાની ભેગી હતી, સંયુક્ત હતી, પછી મોટા બાપાએ એ જમીનમાં વહેંચણી જ્યારે થઈ ને ત્યારે એ જમીન એમના ભત્રીજાને આપી। થયું શું, પછી તો વારંવાર કહેવાય ને અલગ અલગ તબદીલીઓની પણ વારસાઈઓ થતી આવી કે ભાઈ અવસાન પામે, એક પછી બીજા, બીજા પછી ત્રીજા, એટલે બધા એન્ટર થતા આખી 7-12 આવતા ગયા। તકલીફની શરૂઆત ક્યારે થઈ? જ્યારે જમીન માલિકને જમીન વેચવાની જરૂરિયાત પેદા થઈ। એમણે જમીન વેચી, જમીન જ્યારે વેચી ત્યાં સુધી પણ એ લોકોને અંદાજો નહીં, કારણ કે આવા પહેલા તો એવું 7-12 નામ ચાલે છે એટલે બધું બરાબર જ છે, પણ એવું ક્યારેય વિચાર્યું ના હોય કે ભાઈ આટલા પ્રોબ્લેમ પણ આવી શકે। થાય છે શું, એ લોકો એ જે જમીન જે છે ને એ વેચાય છે, એની જે વેચાણની નોંધ હોય ને એ નામંજૂર થાય છે। જ્યારે વેચાણની નોંધ નામંજૂર થાય છે ને ત્યારે એ નામંજૂર કરતી વખતે જે અધિકારી છે એમણે 2 પ્રોબ્લેમ કાઢેલા હોય છે। એક પ્રોબ્લેમ તો હજી પણ શોર્ટ આઉટ થાય એવું હોય છે, પણ બીજો પ્રોબ્લેમ છે ને એનો તોડ બહુ જ મુશ્કેલીવાળો હોય છે। પહેલો પ્રોબ્લેમ એ કાઢ્યો કે તમે જે તે વખતે વહેંચણી કરી હતી એ વખતે તમે સ્ટેમ્પ ડ્યુટી નથી ભરી, કે મોટા બાપાએ ભત્રીજાને આપી એટલે આડી લીટી થઈ, તો આડી લીટીમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવાની આવે, તો કે સ્ટેમ્પ ડ્યુટી તમે ભરી નથી, ચલો કદાચ એ તો તમે ભરી પણ દેશો કે દંડ સાથે ભરશો, પણ ભરી દેશો। બીજો પ્રોબ્લેમ કાઢ્યો કે તમે એ જમીનમાં એટલે કે મોટા બાપાએ જ્યારે ભત્રીજાને જમીન વહેંચણીથી આપી ત્યારે ભત્રીજો એ વખતે ખેડૂત હતો, એ કોઈ બીજી જમીન ધારણ કરતો હતો। આવી તકલીફ ઊભી થઈ અને કે જો નતા કરતા તો એમની ઉપર કલમ 63 નો ભંગ થયો છે, એની કાર્યવાહી શરૂ કરવી। કલમ 63 નો ભંગ એટલે જમીન આખી સરકારમાં જાય ને એવી પરિસ્થિતિ પેદા થાય। અને એ વખતે તો કોણે એટલું ધ્યાન દીધું હશે કે ભાઈ ભત્રીજો હતો કે નહીં, ભત્રીજો ખેડૂતમાં હતા કે નહીં, કે આટલું બધું જોવું પડે। પણ હવે કેવી તકલીફ ઊભી થશે? હવે તકલીફ એવી ઊભી થશે, ચલો જૂની સ્ટેમ્પ ડ્યુટીનું તે લોકો ત્યાંથી જે પ્રોસેસ હશે એ પ્રમાણે ભરી દેશે ને પતી પણ જશે, પણ કલમ 63 ના ભંગની જો ઇન્કવાયરી ચાલુ થઈ તો, અને જો થઈ તો અને એ ભત્રીજો નતા જે વખતે ખેડૂત જ નતા, કારણ કે મોટા બાપાનું એકલાનું સિંગલ નામ ચાલતું આવતું હતું, તો ક્યાંથી ખેડૂત થવાના હતા? તકલીફ કેવી ઊભી થશે? સમય જતા જતા અલગ અલગ ઓથોરિટીમાં કેસ થશે, અલગ અલગ કોર્ટ કેસ થશે, બધું ઘણી બધી કાર્યવાહીમાંથી પાસ આઉટ થશે। હા, થોડા ઘણા ચાન્સીસ પણ ખરા કે મેટર એમની ફેવરમાં પણ આવશે અને કોર્ટ ધ્યાને પણ દેશે કે હા ભાઈ મોટા ભાઈ હતા, નાના ભાઈ બે સંયુક્ત રીતે ખેતી કરતા હતા, એટલે નાના ભાઈના દીકરા છે એ પણ ખેડૂત જ કહેવાય। આવું પણ એ ક્યારે અને કઈ ઓથોરિટી સમક્ષ? નીચલી ઓથોરિટી તો કોઈ આ કરી જ નહીં શકે। હા, સપોઝ કદાચ થોડું હાઈકોર્ટમાં જાય તો થોડા ઘણા ચાન્સીસ રહે, પણ ત્યાં સુધીના લડત માટેના સમય અને એ બધામાંથી પાસ આઉટ થવું, અને માણસ જ્યારે જમીન વેચતા હોય ત્યારે એવું નથી, એમને જરૂર હશે ત્યારે જ માણસ વેચતા હોય, બાકી જમીન વેચવાનું વિચારે કોણ? ત્યારે આવી બધી તકલીફમાંથી જ્યારે પાસ આઉટ થાય તો કેટલી બધી તકલીફ થાય। હંમેશા કહેતી હોઉં છું કે ખેતીની જમીન જ્યારે પણ લે વેચ કરો કે ગમે તે કરો, ખેતીની જમીન યા કોઈ પણ મિલકત એનું ટાઇટલ ક્લિયરન્સ ખાસ જોવડાવો, અને બીજું એની સ્થળ પરિસ્થિતિ। બાકી તમને એ વખતે હા તમારા વકીલના થોડા ઘણા પૈસા બચાવવા જશો ને, પણ તમે કેટલી મોટી મુશ્કેલીમાં મુકાશો ને તમને પોતાને અંદાજો નથી।
એટલા માટે હંમેશા આ બધી પ્રોસેસ પૂરી કરીને પછી જ જમીન લેવાનું રાખો, કારણ કે જમીન પણ કંઈ સસ્તી નથી હોતી. તમે એમની પાછળ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો. માણસ જે વેચી રહ્યો છે એને પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. દરેક વેચનાર અને લેનાર બંને પ્રોપર ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આ તકલીફ ઊભી ના થાય. આવા જાગૃતતાવાળા મારી જે કેસ સ્ટડીની સિરીઝ છે એ આગળ પણ આવતી રહેશે અને એના અલગ અલગ વિડીયો જોવા માટે જોડાતા રહેજો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.